તમને ખબર છે બાળકોને વિદ્યાર્થીઓને કોણ સૌથી વધુ મદદ કરી શકે? એના પેરેન્ટ્સ, એના માતા પિતા, એનો પરિવાર. મિત્રો, બોર્ડની પરીક્ષાને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે, તો આ મહિના દોઢ મહિનાની અંદર બાળકોએ ખૂબ મહેનત કરવાની હોય, જેને કહેવાય ને આર યા પારના દિવસો છે આ. ત્યારે એક માતા પિતા તરીકે પેરેન્ટ્સે ઘરમાં બાળક સાથે રહીને એના રૂમમાં બેસીને રોજની કલાક 2 કલાક એવી વિતાવવી જોઈએ કે જેમાં એને સપોર્ટ સિસ્ટમની મહેસૂસ થવું જોઈએ કે મારા પરિવાર મારી સાથે છે. એના જમવાથી માંડી એની તમામ એક્ટિવિટીમાં તમારી નજર હોવી જોઈએ. એ બીમાર ન પડે, રાઈટ? એનો સમય વ્યર્થ બગડે નહીં. એટલે કે નો પ્રસંગ, નો હરવા ફરવાનું, નો બારગામ. તમે બારગામ જાઓ તો બાળકને એમ થાય ને કે ભાઈ મારે બારગામ જવું છે, અથવા મારે પણ બારે ફરવા જવું છે, મૂવી જોવા જવું છે, રાઈટ? તમે એમની સામે મોબાઈલ લઈને બેઠા હો તો એમને પણ મોબાઈલ જોવાની ઈચ્છા થાય. તો નો ટીવી, નો મોબાઈલ, નો વાઈફાઈ, નો સોશિયલ મીડિયા. જો આવો તમે પણ ઉપવાસ લઈ લ્યો ને, 1.5-2 મહિના માટે ઉપવાસ તમે પણ લઈ લ્યો, તો બાળકને સપોર્ટ સિસ્ટમ સાબિત થશે. તમે બાળકના તમામ ટાઈમ ટેબલ, સવારના ઉઠવાથી માંડી, જમવાથી માંડી, વાંચવાના, લખવાના, હોમવર્કના, ટેસ્ટ પ્લાનિંગના અને રાત્રે સુવા સુધીના ટાઈમ ટેબલની માતા પિતાને ખબર હોવી જોઈએ. અને જો શક્ય હોય તો એક બોર્ડ ઉપર આપણે લગાવી દઈએ, લખીને રાખીએ કે આ જ ટાઈમ ટેબલ પ્રમાણે મહેનત કરવાની છે. મિત્રો, જો તમે માત્ર રોજ દિવસમાં 3 વાર બાળકને જઈને એક જાદુની જપ્પી આપીને અને જપ્પી આપીને ખાલી એટલું પૂછો ને કે ચિંતા ના કરતો, હું તારી સાથે છું, થાય એટલી મહેનત કર, કેટલું બાકી છે, કેટલું થઈ ગયું છે, શું નથી આવડતું, આવા પ્રશ્નો પૂછવાથી બાળકની નજીક તમે જાઓ છો. જરૂર પૂછતા રહ્યો આવા પ્રશ્ન. બાળકોને ખાસ કહેવાનું કે જો આ છેલ્લી ઘડીએ છે ને, એક એવું લિસ્ટ બનાવવું જોઈએ કે જેમાં તમારે હવે પરીક્ષા વખતે કેટલું વાંચાઈ ગયું છે, કેટલું આવડે છે, કેટલું બાકી છે ને શું અઘરું લાગે છે. જો પોસિબલ હોય ને તો એક બુકમાં આવું એક લિસ્ટ બનાવીએ અને એ વિષય વાઇઝ. દાખલા તરીકે ગણિત છે તો ગણિતના ટોટલ જે ચેપ્ટર છે 15, તો એ 10-15 ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર એવા છે કે જે મને અઘરા લાગે છે, બાકીના ચેપ્ટર એવા છે કે જે મને સહેલા લાગે છે. તો એ તમને 2 અલગ અલગ તરી એવા કે જે સહેલા લાગે છે એની પર હવે બહુ સમય આપવાનું નથી. તો જે 3 ચેપ્ટર અઘરા લાગે છે એની ઉપર સમય આપવાનો છે, એના પ્રોબ્લેમ કે ડિફિકલ્ટી સોલ્વ કરાવવાના છે. અને આ ડિફિકલ્ટી તમારા સ્કૂલના કે ક્લાસીસના કે જે કોઈ સર તમને ગાઈડ કરતા હોય એમની